હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 સ્ટાન્ડર્ડ ગણિત. બરાબર, એના માટે વિભાગ બી પ્રકરણ 14. ઓકે, ચલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે કે કોઈ પણ વર્ષના જુલાઈ મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના શોધો. હવે જુલાઈ મહિનો છે એટલે જુલાઈ મહિનામાં કુલ કેટલા દિવસો હશે? 31. તો 31 ને આપણે 7 વડે ભાંગી નાખીએ તો ખબર પડે કુલ કેટલા અઠવાડિયા આવશે. બરાબર, 7 ચોક 28 વૈધા 3. એનો મતલબ એમ થયો કુલ 4 અઠવાડિયા આવશે અને વધારાના કેટલા દિવસ હશે? વધારાના 3 દિવસ હશે. બરાબર, તો જો એણે શું કીધું છે કે 5 રવિવાર આવે. જો 4 રવિવાર તો ફિક્સ જ છે, પણ 3 દિવસમાંથી એક દિવસ તો એવું હોય જ શકે ને કે જે રવિવાર આવી શકે. બરાબર, તેથી જુલાઈ મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના 3/7, કેમ કે કુલ 7 દિવસો હોય એટલા માટે. બીજો પ્રશ્ન છે, એક સમતોલ પાસો એક વખત ઉછાળવામાં આવે છે. શું કીધું છે? એક સમતોલ પાસો છે. તો જો એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે તો શક્ય પરિણામ કેટલા મળે? કુલ પરિણામ તો આપણને ખબર જ છે 6, પણ કયા કયા? 1, 2, 3, 4, 5 અને 6. તો પહેલી સંભાવના કીધી છે 4 કરતાં મોટો અંક આવવાની સંભાવના કેટલી? તો એને આપણે કહી દઈએ ઘટના એ બરાબર 4 કરતાં મોટો અંક આવવાની સંભાવના. તો એના માટે સૂત્ર લખો કે ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો ચાલો શક્ય પરિણામ શું લખશો? તો કે શું કીધું? 4 કરતાં મોટો અંક કેટલા છે? તો કે 2 જ છે ને. તો 2/6, 2 તેરી 6, તો 1/3 તમારો જવાબ થાય. બરાબર, 4 કરતાં નાનો અંક આવવાની સંભાવના. તો આપણે જોઈએ કે 4 કરતાં કયા અંકો નાના છે. પહેલા લખીએ ઘટના બી બરાબર 4 કરતાં નાનો અંક આવવાની સંભાવના. ચલો સૂત્ર લખીએ એના માટે. ઘટના બીના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બરોબર, ચલો ઘટના બીના શક્ય પરિણામ 4 કરતાં નાનો અંક એટલે કયા કયા જોવું જોઈએ? 4 કરતાં નાનું 1, 2 અને 3 છે, તો 3/6. 3 દુ 6, તો 1/2 તમારો જવાબ આવે. એની પછી ત્રીજો પ્રશ્ન જો કંઈક આવો આપેલો છે, 13, 14, 15 થી 60 ક્રમાંક વાળી ચબરખીનો બરાબર ભેળવ્યા પછી એક પેટીમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક ચબરખી યાદચ્છિક રીતે ઉપાડવામાં આવે છે અને ઉપાડવામાં આવેલ ચબરખી પરની સંખ્યાના સંદર્ભે નીચેની સંભાવનાઓ શોધો. તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય અને તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય. પણ અહીંયા વચ્ચે કઈ સંખ્યા એ આપણે ગોતવું પડે ને. બરાબર, તો જો કુલ સંખ્યા જે છે ને, કુલ સંખ્યા કેટલી છે? 60. બરાબર, એમાંથી પહેલું પદ 13 + 1 બરાબર કેટલા હશે? 48. બરાબર, કેટલા થશે? 48 થાય. એમાંથી 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હશે? 5 વડે વિભાજ્ય સંખ્યાઓ 48 સુધીમાં 13 થી 48. 13 થી લઈને 48, 15, 20, 25. બરાબર, એ રીતે આપણે છેક 60 સુધી જવાનું છે. બરાબર, ચલો કુલ સંખ્યાઓ 48 છે. બરાબર,
60 સુધી આપણે લઈ લઈએ, બરાબર. તો કેટલા થશે જોવું જોઈએ. આપણે કરી નાખવું છે, જો 30, પછી આ 35, પછી 40, 45, 50, 55 અને છેલ્લું 60, બરાબર. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો લખીએ પેલું, ઘટના એ બરાબર તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના, બરાબર. સૂત્ર લખો, ઘટના એના શક્ય પરિણામ કેટલા મળ્યા તમને? 10 એના છેદમાં કુલ પરિણામ. ચલો, 10 ના છેદમાં કુલ કેટલા છે? 48. તો 10 ના છેદમાં 48, 10 5 દુ 10 અને 24 દુ 48, 5 ના છેદમાં 24. બીજુંને કહીએ ઘટના બી બરાબર તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય એના માટે. હવે મને કહો કે 13 થી લઈને 60 માં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ છે? 16, 25, 36, 37, 49, 88, 64. તો એ તો વધી જાય ને. તો કુલ કેટલી થઈ? 4 જ થઈ. તો ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ, બરોબર. ચલો, 4 ના છેદમાં 60, બરાબર. ઓકે, 48 આવે ને, એક જ મિનિટ. 48, 4 ના છેદમાં 48, 12 ચોક 48, તો 1 ના છેદમાં 12 જવાબ આવશે. ચોથો પ્રશ્ન છે, બે સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે મળતા અંકોનો ગુણાકાર યુગ્મ હોય તેની સંભાવના શોધો. પહેલા તો બે સમતોલ પાસા હોય ને, તો એને તમે ફેંકશો ને, સમતોલ પાસા માટે કુલ પરિણામ તમને મળશે 36. કેટલા મળશે ભાઈ? 36 મળે, બરાબર. હવે એને શું કીધું? બે સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે તો પાસા પર મળતા અંકોનો ગુણાકાર યુગ્મ હોય, બરાબર, તેની સંભાવના કેટલી? હવે જો ગુણાકાર માટે એક ટોપિક લખું છું અહીંયા, કે ગુણાકાર એકી ત્યારે જ મળે, ત્યારે જ આવે જ્યારે બંને એકી સંખ્યા હોય, બરાબર. તો એકી અંક અહીંયા લખું છું. કયા કયા એમાં સમાવેશ થશે? 1, 3 અને 5. કુલ કેટલા થયા? કુલ 3 અંકો જ હશે કે જે એકી હશે, બરાબર. તો બે પાસાઓ માટે 3 તેરી 9, બરાબર. તો 36 માંથી 9 ને બાદ કરો, કેટલા આવ્યા? 27. તેથી તેની સંભાવના 27 ના છેદમાં 36, એટલે કે 3 ના છેદમાં 4 મળે છે. એની પછી પ્રશ્ન નંબર 5, એક ગલ્લામાં 50 પૈસાનો સિક્કો 50 પૈસાના 100 સિક્કા છે. રૂપિયા 1 ના 50, રૂપિયા 2 ના 20 અને રૂપિયા 5 ના 10. તો કુલ કેટલા સિક્કા થયા? તો કે કુલ 180 સિક્કાઓ થયા કે નહીં? તો કે હા. તો પહેલી સંભાવને પૂછી હોય એને આપણે ઘટના એ કહી દઈએ. રૂપિયા 1 નો સિક્કો હોય તો લખીએ રૂપિયા 1 નો સિક્કો મળે તેની સંભાવના. એના માટે સૂત્ર લખીએ, ઘટના એના શક્ય પરિણામ
એના છેદમાં કુલ પરિણામ. બરોબર. ચલો ઘટના એ રૂપિયા 1ના સિક્કા કુલ કેટલા છે? 50 છે. બરાબર. કેટલા છે? 50. તો 50ના છેદમાં 80. 180 થાય ને? 1 મિનિટ. રૂપિયા 1નો સિક્કો મળે તેની સંભાવના કેટલી? કેટલા છે રૂપિયા 1? ઓકે ચલો. 10 પંચા 50 અને 18 પંચા 180. અહીંયા ખોટું પડશે ને, આમ ના આવે ને. 18 ગુણ્યા 10, 18 પંચા તો 90 થઈ જાય ને, એટલે 10 10 નીકળી જાય તો 5ના છેદમાં 18 તમારો જવાબ આવે. એની પછી ઘટના 2 હજી મેળવવાની કીધી છે, એ મેળવીએ. ઘટના બી બરાબર શું? રૂપિયા 2નો સિક્કો નહીં મળે તેની સંભાવના. એના માટે ઘટના બીના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બરોબર. ચલો ઘટના બી માટે રૂપિયા 2નો સિક્કો નહીં હોય તો રૂપિયા 2ના સિક્કા છે કેટલા? તો કે રૂપિયા 2ના 20 સિક્કાઓ છે. તો 180માંથી 20ને બાદ કરો, કેટલા થાય? 160. તો 160ના છેદમાં 180. 0 0 નીકળી જાય. બરાબર. 8 દુ 16 અને 9 દુ 18, એટલે 8ના છેદમાં 9. છઠ્ઠો પ્રશ્ન છે. મેળવેલા ગુણ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો પેલું ગીત છે, આપણે એને કહી દઈએ ઘટના એ બરાબર 40થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાનો સંભાવના. તો 40થી વધારે કોની પાસે છે? 40થી વધારે ગુણ તો કે 42 અને 43 છે. તો 2 + 1 બરાબર 3 વિદ્યાર્થીઓ એવા છે કે જેના 40થી વધારે ગુણ છે. બરાબર. તો લખીએ 40થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાનું સંભાવના બરાબર કેટલા છે? 3. 3ના છેદમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ વિશે આપણને અહીં કીધેલું છે? તો કે 100. બરાબર. તો 3ના છેદમાં 100 એટલે 0.03. બરાબર. 30થી ઓછા કેટલા કેટલા છે? તો કે 28, 24, 20 અને 6. તો બધાને કરવાનો પડે સરવાળો. બરાબર. તો ચલો સરવાળો કરીએ એનો બધાયનો. બરાબર. 30થી ઓછા ગુણ જેના હોય ને બધાય માટે છે કે 30થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાનું સંભાવના. ચલો સરવાળો કરો. કેટલા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 20 + 25 + 28 + 29. જોઈ લઈએ. એટલા જ છે ને? અહીંયા મેળવનાર ગુણ છે અને આ વિદ્યાર્થીઓની સંખ્યા છે. બરાબર. ઓકે ચલો. આટલા છે ને ઈ ગુણ છે, મેળવેલા ગુણ છે. બરાબર. આ શું છે? ગુણ છે. વિદ્યાર્થીઓની સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે. બરાબર. ચલો કરી નાખીએ. 6 + 20 + 24 + 28 એટલે વિદ્યાર્થીઓ થશે 78. તો 78 વિદ્યાર્થી એવા છે કે જેને 30થી ઓછા માર્ક છે. છેદમાં 100 તો 0.78. બરાબર. આ તો મેળવેલા ગુણ છે. બરાબર. 7મો પ્રશ્ન છે. એક શાળામાં ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે. તો કુલ પરિણામ કેટલા આવશે?
40 બરાબર 40, તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. તો શું પૂછ્યું છે કે કોઈ પણ એક ચીઠ્ઠી ઉડાડવામાં આવે છે, છોકરીનું નામ આવે તેની સંભાવના કેટલી ને છોકરાનું નામ આવે તેની સંભાવના કેટલી? તો ઘટના એ બરાબર છોકરીનું નામ આવે તેની સંભાવના, સૂત્ર હવે જાતે લખી નાખજો બરાબર, કે ઘટના એના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો જોવું જોઈએ છોકરીઓની સંખ્યા કેટલી છે 25, કુલ કેટલા છે 40, તો 5 5 25, 5 અઠ્ઠા 40, તો 5 5 નીકળી જાય, 5/8. એની પછી હવે આપણે લઈએ ઘટના બી. શું કીધી છે ઘટના બી? કે છોકરાઓનું નામ આવે તેની સંભાવના. ચલો છોકરાઓની સંખ્યા કેટલી છે 15, 15/40, તો 5 તેરી 15 અને 5 અઠ્ઠા 40, 5 5 નીકળી જાય, 3/8. 8મો પ્રશ્ન છે કે સરખી રીતે છીપેલા 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું યાદચ્છિક રીતે જો કાઢવામાં આવે તો ઘટના એ આપણને કુલ પરિણામ કયો, તો કુલ પરિણામ પહેલા કેટલા થાય તો કે 52 થશે બરાબર. ઘટના એ શું કીધી છે? કાળીનું પત્તું મળે તેની સંભાવના, પત્તું આવે તેની સંભાવના. સૂત્ર લખજો. શું લખશો સૂત્ર? ઘટના એના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે કાળીના પત્તા કુલ કેટલા હોય 13, 13/52, 13 ચોક 52, તો 1/4 થશે બરોબર. એની પછી લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. હવે પહેલા એ નક્કી કરો કે લાલ રંગના કુલ મુખ મુદ્રાવાળા કુલ પત્તા હોય કેટલા, તો કે 12 હોય. કેટલા હોય તો કે 12. એમાંથી લાલ રંગના કેટલા હોય તો કે 12 ના અડધા, કેટલા થયા 6 પત્તાઓ બરાબર. તો ઘટના બી બરાબર લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળે તેની સંભાવના. કેટલા હોય કુલ? 12માંથી 6 લાલ હોય, 6/52, 6 ના અડધા 3 અને 52 ના અડધા થાય 26, એટલે 3/26. 9મો પ્રશ્ન છે પુઠ્ઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ છે, તો કુલ પરિણામ કેટલા લખવાના અહીંયા? કુલ પરિણામ બરાબર 100 ખમીસ છે પૈકી જો 78 ક્ષતિરહિત છે બરાબર, 78 કેવા છે ક્ષતિરહિત છે. બાકીના ખમીસ પૈકી 8 છે ને નાની ખામીવાળા છે ને 4 છે ને મોટી ખામીવાળા છે બરાબર. વેપારી જીમી ક્ષતિરહિત ખમીજ જ સ્વીકારશે, પરંતુ અન્ય વેપારી સુજાતા જે છે એ માત્ર મોટીવાળા ખમીજ જ સ્વીકારશે નહીં. તો ઘટના એ જે છે એમાં એવું છે કે જીમીને સ્વીકાર્ય ખમીજની સંભાવના. તો જો હવે આપણે જોઈએ જીમીને જે છે કયા સ્વીકાર્ય નથી, તો કે જો જીમી જે છે ક્ષતિરહિત ખમીજ જ સ્વીકારે છે, તો ક્ષતિરહિત તો ખાલી 88 છે ને, તો 88/100, 0.88 સૂત્ર લખી નાખજો. એની પછી ઘટના બી. સુજાતા ને સ્વીકાર્ય ખમીજ ની સંભાવના. હવે એને શું કીધું છે કે 88 તો એ સ્વીકારે છે, પણ નાની નાની ખામીઓ વાળા છે ને એ પણ એ સ્વીકારશે બરાબર. તો 88 અને 8 કેટલા થશે 96. ખાલી 4 મોટી ખામીવાળા ખમીજ છે ને એ જ નથી સ્વીકારતા બરાબર, તો 96 ખમીજ એ સ્વીકારે છે.
તો શક્ય પરિણામ 96 એને ભાગ્યા કુલ પરિણામ 100 તો 0.96. 10મો અને છેલ્લો પ્રશ્ન છે. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો બહાર કાઢેલ દડો પેલું છે એના માટે પેલા કુલ પરિણામ મેળવવા પડે. બરાબર 3 લાલ દડાઓ છે, 5 કાળા દડાઓ છે. કુલ કેટલા દડા થયા? 8 દડાઓ છે. કેટલા છે? 8. એમાંથી ઘટના એ કઈ છે? લાલ દડો મળે તેની સંભાવના. ચલો લાલ દડા કેટલા છે જોવું જોઈએ, તો કે 3 જ છે. તો 3/, કુલ પરિણામ 8 એટલે 3/8. સૂત્ર જાતે લખજો. બરાબર. પછી ઘટના બી બરાબર લાલ ન હોય તો જો લાલ તો 3 છે, લાલ કયા નથી? તો કે જે કાળા દડાઓ છે ને એ લાલ છે નહીં. તો કેટલા દડાઓ છે? એવા 5. તો 5/8. આના કઈ છેદ ન ઉડે એટલે અમને 8. ઓકે મિત્રો, આજે આપણે વિભાગ બી જે છે એ પૂર્ણ થાય છે. ઓકે, જો તમને કાંઈ પણ ડાઉટ્સ હોય તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.